ગુજરાતમાં ફરી એક વખત ખાખી પર લાગ્યું દારૂ ઘુસાડવાનું કલંક। બુટલેગર અને પોલીસ જવાન એક સાથે દારૂ ભરેલી ગાડી સહિત ઝડપાયા હતા। રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા ડેટવાસ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા। પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ સોલંકી અને કનુભાઈ માલીવાડ નામના બુટલેગર દારૂ ભરીને આવી રહ્યા હોવાની ડેટવાસ પોલીસને બાતમી મળી હતી। જે બાતમીના આધારે પોલીસે રાત્રિ દરમિયાન વોચ ગોઠવતા દારૂ ભરેલ મુદ્દામાલ સાથે પોલીસ કોન્સ્ટેબલ અને બુટલેગર ઝડપાયા। પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસ જવાન જ ખાખીના આડમાં ગુજરાતમાં દારૂ ઘુસાડવાની વિગત જિલ્લા પોલીસ અધિક્ષકને મળતા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તાત્કાલિક બુટલેગર અને પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસ જવાનને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા। જોકે જ્યારથી મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક તરીકેનો કાર્યભાર સફીન હસને સંભાળતાની સાથે જ જિલ્લામાં પ્રોહિબિશનની તમામ ગતિવિધિઓ પર રોક લાગી। અનેક એવા 2 નંબરી ચાલતા ધંધા પણ બંધ થઈ ગયા છે। ત્યારે સફીન હસનના આવવાથી પોલીસ બેડામાં પણ ફફડાટ વ્યાપ્યો છે। તેમનો કામ કરવાનો એક અલગ અંદાજ હોવાના કારણે કોઈ બચતું નથી। ત્યારે ખાખીએ જ ખાખી પર ડાઘ લગાવનાર પોલીસ કોન્સ્ટેબલને પકડીને જિલ્લામાં એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે। આજથી 2 દિવસ પહેલા ડીટવાસ પોલીસ સ્ટેશન પીએસઆઈ વીએ ચૌધરીનાઓ વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી એક અલ્ટો ગાડીને રોકતા આ ગાડીના ચાલકે પોતે પોલીસ હોવાનો ઓળખ આપી હતી। તેમ છતાં પોલીસે એ ગાડીને ચેક કરતા ગાડીમાંથી 117 ટીન બિયરના મળી આવેલ હતા। પોલીસે આ વ્યક્તિની તરત ધરપકડ કરી લીધી। અનામ હેડ કોન્સ્ટેબલ તરીકે બાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયેન્દ્રસિંહ અર્જુનસિંહ સોલંકી તરીકે આ વ્યક્તિની ઓળખ થઈ છે। એના સાથે કનુભાઈ ફતાભાઈ માલીવાડ કે જેઓ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર તરીકે છે। પોલીસે આ બંને વ્યક્તિઓની ધરપકડ કરી લીધી અને આ વ્યક્તિઓ ક્યાંથી આ બિયરના ટીન લાવ્યા હતા અને કોને આપવા માંગતા હતા એની પોલીસ તપાસ કરી રહી છે। જોડે જોડે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે ભૂતકાળમાં આ વ્યક્તિઓ કેટલી વાર આ પ્રકારની પ્રવૃત્તિ કરી ચૂક્યા છે। જિલ્લા પોલીસ વડા દ્વારા આ હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે તેમજ એમના વિરુદ્ધ ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી છે અને આ બંને વ્યક્તિઓ હાલમાં સંતરામપુર જેલમાં છે। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।